તો ગાઈસ આપણે ઓર્ડરમાં જતા હતા ને રોહિતભાઈ પેટ્રોલ લઈને આવ્યા 70 રૂપિયામાં પેટ્રોલ આવી કેટલામાં પેટ્રોલ 70 રૂપિયા નાખી દે કાલે આપણો દાવ થઈ ગયો. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે બેઠા છીએ આપણા ઘેર, આપણી ઓફિસની અંદર. આપણી ઓફિસ અત્યારે ચેન્જ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણો ખૂણામાં થઈ ગઈ છે. આપણી ઓફિસ પહેલાં આ રીતે હતી, અત્યારે બહારથી જોવા જઈએ તો જગ્યા ખૂબ થઈ ગઈ છે. અને અત્યારે સવારમાં આપણા ઘેર ચોખા બનાવ્યા છે. રાતની ખીચડી વધી હતી એને વઘાડી નાખી. અને આજે હું મારા કોમ્પ્યુટર પર મારા મમ્મી પપ્પાનું અને મારું એક ફ્રેમ બનાવવાનું છું મારી ફેમિલી સાથે. અહીંયા સાઈડમાં લગાવી દઈશું બાજુમાં બીજી. તો ગાઈસ વિડીયો સાથે બને રહેજો. ફૂલ ડે બ્લોગ, રવિવાર, આજે કંઈક જવાનું થાય તો વિડીયો સાથે બને રહેજો. મિત્રો અત્યારે સાંજે મારા જોડે આવે છે રોહિતભાઈ. શું ચાલે? રોહિતભાઈ 3 દિવસ 4 દિવસ એના સાસરે જઈને આવ્યા છે. અને અત્યારે જે એમનો લગ્નનો ઓર્ડર અત્યારે કેમેરાની અંદર એમનો પણ એક નવો કેમેરો લીધો છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી આની અંદર થાય છે 750 નિકોનનો. અને અત્યારે જઈ રહ્યો છે એ વરઘોડામાં જાય છે. અને આપણે પણ એના સાથે સાથે આપણે પણ એક ઓર્ડર છે. તો મિત્રો હવે રોહિતભાઈ કહેતા હતા કે એમના શાળાનો ઓર્ડર કેન્સલ થયો છે, તો આપણે ઓર્ડર નક્કી છે. કાલ લગ્ન લખવા જવાનું છે, સાંજે 4 વાગે જેવું. ડીસા મારા શાળાનું લગ્ન લેવા જવાનું છે. પણ અત્યારે રોહિતભાઈ જઈ રહ્યા છે ત્યાં આગળ શું કહેવાય મીરા પાર્ક મોતીસા દરવાજા ત્યાં આગળ એનો ફૂલેકું છે. તો વિડીયો સાથે બનાવી છે. ત્યાં વિડીયો ડીજેના સાથે બનાવી રહ્યા છે. રોહિતના સાથે એમનું વરઘોડું છે એટલે એક્ટિવાનું પેટ્રોલ પટી ગયું છે, એટલે એક્ટિવાનું પેટ્રોલ લેવા માટે ગયો છે. અને હવે હું તમને કહું છું કે અત્યારે મેં સેટઅપ બદલાવ્યો છે. તમે જોઈ શકો છો. આ મારી ઓફિસ બનાવી દીધી છે. અહીંયા આપણે કોમ્પ્યુટર અને ટેબલ સાઈડ મૂકી નાખી છે. અહીંયા આપણે કેમેરા ફ્રેમો મારી દીધી છે. અને આપણે આ રહી એસેસરીઝ આપણે જે કેમેરાનો વિડીયો જોઈએ. તો ગાઈસ આપણે ઓર્ડરમાં જતા હતા ને રોહિતભાઈ પેટ્રોલ લઈને આવ્યા 70 રૂપિયામાં પેટ્રોલ આવી કેટલામાં પેટ્રોલ 70 રૂપિયા નાખી દે કાલે આપણો દાવ થઈ ગયો. બરોબર કાલે પેટ્રોલ ઓછો આવ્યો નહીં 50 રૂપિયાનું 50 રૂપિયા આટલું જ આવ્યું. હા 70 રૂપિયાનું. અને એવરેજ કેટલી હાલે? એવરેજ કોઈ હાલે કે નહીં હાલતી? તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઓર્ડરની અંદર. મારા સાથે છે રોહિતભાઈ. અને વાવાઝોડું વાતાવરણ થઈ ગયું છે ને વાવાઝોડું ચાલુ છે. અને અમે જઈ રહ્યા છીએ ઓર્ડરની અંદર. ફુલેકાની અંદર વરઘોડું ચાલુ કરશે. ડીજે ઉપર વરઘોડું છે. અને રોહિતભાઈ કરશે વિડીયોગ્રાફી એના કંઈક DSLR કેમેરાની અંદર. અને આપણે હું જઈ રહ્યો છું સિદ્ધપુર ચોકડી તરફ. તો મિત્રો ફાઇનલી આપણે અનાવાળા દરવાજા આપણે આવી ગયા છે. અને વરઘોડું વચમાં પહોંચ્યું છે. અને રોહિતભાઈ આપણાને સોડા પીવડાવવા લઈને આવ્યા છે. આખા પાટણની અંદર અહીંયા જે કે એવી જગ્યા છે કે જ્યાં આપણને ઠંડક મળે છે. અને બધા કરતી વ્યાજબી ભાવની અંદર આ ગ્લાસ 10 રૂપિયાની છે, એની જગ્યાએ 5 રૂપિયા લે છે. અનાવાળા દરવાજા. અને
ઇન્ડિયન સ્ટોરનું નામ છે ઇન્ડિયન. બધી વેરાયટીઓ બને છે અહીંયા કને, લીંબુની અને અમે અત્યારે આપણે આવી ગયા છીએ અને આવા દરવાજા રોહિતભાઈ વિડીયોગ્રાફી સરની મેં કરે છે. અત્યારે એક ફોટોગ્રાફર કહેતો હતો, શું કહેતો રોહિતભાઈ કે તું વિડીયો ફોટા પાડે વિડીયો કેમ ઉતારે કે તો મેં કીધું અમારે ચાલે બી નવા પટની અંદર મેં કીધું ના કે તો કોમ ના કરે ના ના કોકનું કોમ રખડાવે નહીં. તો ગાઈસ ટાર્જન ડીજેના માલિક ડીજેના ઓપરેટર તો ગાઈસ એમાં ગોળી આપણે જે સિદ્ધપુરના જે અશ્વ ફાર્મના આ માલિક છે કિશોરભાઈ હા કિશોરભાઈ. તો ગાઈસ અહીંયા પાટણની અંદર ભટ્ટીવાળા દરવાજા ખુલી ગયું એટલે મતલબ કે વરઘોડાની અંદર ભાઈ ગોળી લઈને આવ્યા છે અને અહીંયા મોજ પણ કરાવી છે. ઠીક મેરા દરવાજાથી લઈને અહીંયા આપણે મોતી સાહેબ બજારની અંદર ફેરવીને મોતી સાથે ચાલુ કર્યું છે. તમે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો મિત્રો ફાઇનલી હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે જે પ્રમાણે અમે વરઘોડું ઉતારવા ગયા હતા મોતીસર દરવાજાથી પેટ્રોલ પણ પટી જવાની સંભાવના છે. પેટ્રોલ પટી જેવું એવું લાગે છે. પણ અમે જ્યાં આગળ આપણે વરઘોડું લઈને નીકળ્યા હતા ત્યાં આગળ વાયર તૂટી ગયો. ડીજેના કારણે ગલી સાંકડી હતી એની અંદર ડીજેના કારણે વાયર તૂટી ગયો લાઇટનો ને એનો. તો ત્યાં આગળ ભારે માથાકૂટ થઈ, ડીજેમાં ઉતારવા ના દીધું, વરઘોડું એ રહી ગયું. રોહિતભાઈએ વરઘોડું નહીં ઉતાર્યું. ઘોડાવાળો ગાયબ, ડીજે વાળો બીજી બાજુ. એ કાલે શું થયું? પેટ્રોલ પટી ગયું. પકડ. હાય ગાઈસ. તો મિત્રો આપણે ઘરે તો આવી ગયા છે. આ સામું દેખાય છે આપણું ઘર છે અને પેટ્રોલ પટી ગયું. ગાડીની અંદર 15ની એવરેજ થઈ ગઈ, વધારે નહીં 30ની એવરેજ થઈ ગઈ. આમાં 70નું પેટ્રોલ પુરાયું હતું અને ગાડીમાં પેટ્રોલ પટી ગયું. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. હવે વાત કરું, ચાલતા વાત કરતાં ફાવ્યું નહીં તો આપણે શાંતિનાથ જે સોસાયટી છે ને ત્યાં આગળ આપણે આવ્યા ને ત્યાં આગળ આપણે એક્ટિવાનું પેટ્રોલ પટી ગયું તો આપણે દોડીને લઈને આવ્યા. હવે વાત થઈ ડીજેની. જે ડીજે અમારી સમાજના કોઈ દિવસ એ જગ્યા પરથી નહીં લેતા, એ જગ્યા પર આ ફેરે ડીજે લઈને ગયા ને તો પડ ચોકડી થઈ ગયું. પણ ચોકડી થઈ ગયું કેવું કે ડીજે હેડ્યું ને એટલે ગલી હાંકડ પડીને વાયર હતો થોડું નીચે હતું તો વાયર તૂટી ગયું. તે મને તો ખબર પડી ગઈ કે થોડું તકલીફ આવવાની છે એટલે મેં મારા કેમેરામેનને પહેલી ચેતી રોહિતભાઈ શું કીધું મેડમ મેં રોહિતભાઈને મારી એક્ટિવા પાસે બેસાડ્યું ને પછી ગાયો નીકળી ગયા અમે. પણ પાછળથી ખબર પડી જોરદારની ધમાલ થઈ ત્યાં આગળ. ત્યાં આગળ ઝઘડો થયો, બહુ હેવી ઝઘડો થઈ ગયો. અને અમને તો ખબર ના, અમને ખબર હતી કે ઝઘડો થશે પણ આટલો ભારે થશે એ અમને ખબર નથી.
અમે કાર્ડ નાખી કાર્ડની અંદર ડેટા છે મારા. બધી જીબી નહીં ઉતરે નહીં ઉતરે કયું 32 જીબી કાર્ડ ફૂલ લઈ જાય લગાડ નહીં ઉપડે લગાડ બરોબર નિકોન છે ને બરોબર નિકોન છે. સોની કેમેરો નહીં તારે તાર સોનીનો કેમેરો નહોતો ને એ તો નિકોન નહોતો ના ના લગાવીશ. તો ગાઈઝ બસ આજનો વિડીયો આટલે જ. ફરીથી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.